સંભલની પરિસ્થિતિને લઈને દેશભરમાં આજે ચર્ચા છે। યુપી વિધાનસભામાં યોગી આદિત્યનાથે પણ તેને લઈને વાત કરી છે। પણ હવે સવાલ એ થાય કે 46 વર્ષ પહેલા વર્ષ 1978માં થયું શું હતું? અગાઉ લગભગ 77% મુસ્લિમ વસ્તી ધરાવતા સંભલમાં મોટી સંખ્યામાં હિન્દુઓ ત્યારે રહેતા હતા। 1978માં સંભલમાં માત્ર એક જ ડિગ્રી કોલેજ હતી, જે મહાત્મા ગાંધી મેમોરિયલ ડિગ્રી કોલેજના નામથી પાલિકા કચેરીના નજીક હતી। તેના બંધારણ મુજબ વ્યવસ્થાપન સમિતિ 10,000 રૂપિયાનું દાન આપીને સંસ્થાના આજીવન સભ્ય બનાવી શકતી હતી। આ કોલેજના ફંડ માટે ટ્રક યુનિયન દ્વારા 10,000 રૂપિયાનો ચેક મોકલવામાં આવ્યો હતો, જેની રસીદ મંઝર શફીના નામે હતી। આ રસીદના આધારે મંઝર શફી કોલેજ મેનેજમેન્ટ કમિટીમાં આજીવન સભ્ય તરીકે જોડાવા માંગતો હતો। જો કે ટ્રક યુનિયનના અધિકારીઓએ કહ્યું કે તેઓએ હજુ સુધી આ માટે કોઈને અધિકૃત કર્યા નથી। આવી સ્થિતિમાં એસડીએમ, જેઓ આ કોલેજની મેનેજમેન્ટ કમિટીના ઉપાધ્યક્ષ હતા, તેમણે મંઝર શફીને માન્યતા ન આપી। પરિણામે મંઝર શફીના સમર્થકોએ વિવિધ સ્થળોએ જઈને અફવા ફેલાવવાનું શરૂ કર્યું। એવું કહેવાય છે કે અફવાઓમાં મંઝર શફીની હત્યા, મસ્જિદ તોડી પાડવી, પેશ ઇમામને સળગાવવા અને પોલીસ સ્ટેશનની નજીક બનેલ મસ્જિદનો વિનાશ અને ઘણી લૂંટ અને હત્યાની અફવાઓ ફેલાઈ હતી। આ પછી સ્થિતિ કાબુ બહાર થવા લાગી। તાત્કાલિક કર્ફ્યુ માટેનો આદેશ જારી કરવામાં આવ્યો। તોફાનો થયા। તોફાનીઓ દ્વારા વિવિધ સ્થળોએ આગ ચંપી, લૂંટ અને હત્યાની ઘટનાઓ બની હતી। શહેરના વિસ્તારમાં 29 માર્ચ 1978 થી 20 મે સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને એટલે હિન્દુઓએ ગભરાઈને પલાયન કરવાની ફરજ પડી હતી। આને લઈને જ સીએમ યોગી આદિત્યનાથે પૂછ્યું છે કે આ રમખાણો પર વાત કેમ ન થઈ?